હવે વાત કરીએ રસોડાની તો મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને કારણે એલપીજીની આયાતમાં મુશ્કેલીઓ વધી છે, જેના કારણે એલપીજીની અછત વર્તાઈ રહી છે અને લોકો મુશ્કેલીમાં છે। જો કે બીજી તરફ સરકાર લોકોને એલપીજી સિલિન્ડરથી પીએનજી તરફ વાળવા માટે ખાસ અપીલ પણ કરી રહ્યા છે, કારણ કે સરકાર ઈચ્છે છે કે લોકો વધુ સુરક્ષિત અને સ્થાનિક વિકલ્પ તરફ વળે। એટલે જ જ્યાં પાઇપલાઇન પહેલાથી જ ઉપલબ્ધ છે ત્યાં પીએનજી કનેક્શન લેવું જરૂરી બનાવવામાં આવ્યું છે, નહીંતર 3 મહિના પછી તમારો એલપીજીનો સપ્લાય બંધ થઈ શકે છે। એટલે સરકાર કેમ પીએનજી કનેક્શન પર ફોકસ કરી રહી છે એ સમજી લઈએ અને એમાં તમારો શું ફાયદો છે એ પણ જાણી લઈએ। તો સૌથી પહેલા અહીં ગેસ સુવિધા અનુકૂળ અને આધુનિક બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં સાબિત થશે, ખૂબ જ સારું સાબિત થશે। એલપીજી કરતાં તે સુવિધાજનક છે અને એલપીજીની અછત ઘટાડવા માટે તે યોગ્ય વિકલ્પ પણ છે। પાઇપલાઇન વિસ્તાર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેને કારણે લાંબા ગાળે ઉર્જા સુરક્ષા મજબૂત થઈ શકે છે। ગેસ સુવિધા વધુ અનુકૂળ અને આધુનિક બનાવવા માટે પણ પીએનજી એ બેસ્ટ ગણવામાં આવે છે। પીએનજીના ફાયદા શું છે તેના વિશે વાત કરવામાં આવે તો તેને કારણે ખાસ તો જે દર મહિનાની માથાકૂટ હોય છે, સિલિન્ડર બુકિંગની કોઈ જરૂર નહીં રહે, મીટર વાંચન જેવું બિલિંગ આવશે, રસોઈમાં પણ સમય ઓછો લાગશે અને પૈસાની પણ બચત થશે। લાંબા ગાળે જો ખર્ચા જોવામાં આવે તો ખર્ચામાં ખાસી એવી બચત જે છે તે પીએનજી કરાવી શકે તેમ છે। પીએનજીને વધુ સુરક્ષિત વિકલ્પ કેમ ગણવામાં આવે છે તેની વાત કરીએ તો પીએનજીને કારણે લીકેજનું જોખમ ઘટે છે, કારણ કે તેમાં તમારે ખાસ વારંવાર બાટલા બદલવાની જરૂર નથી પડતી, 24 કલાક અવિરત સપ્લાય રહે છે, પર્યાવરણ માટે પણ સારો છે અને ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે। આ કેટલાક મહત્વના એવા મુદ્દાઓ છે જેને કારણે પીએનજી લગાવવાથી માત્ર ફાયદો જ ફાયદો દેખાઈ રહ્યો છે, જેને કારણે પીએનજી કનેક્શન લોકો વધારે લે તેવી પણ સરકાર દ્વારા લગાતાર અપીલ કરવામાં આવી રહી છે।